સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના લવજીભાઈ ટાંગસિયાને દેશનો પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ સન્માન 700 વર્ષ જૂની ટાંગલિયા હાથવણાટ કળાને જીવંત રાખવાના અથાગ પ્રયાસો બદલ આપવામાં આવ્યો છે. તો છેલ્લા 40 વર્ષથી લવજીભાઈએ આ પરંપરાગત કળાને માત્ર જાળવી જ નથી પરંતુ તેને વધુ વિકસાવી છે. તેમણે 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડી છે અને તેમને રોજગારીની તકો પણ પૂરી પાડી છે. આ રીતે તેમણે કળા અને રોજગારી બંનેનું સંરક્ષણ કર્યું છે. તો સરકારે પણ આ લુપ્ત થતી કળાના જતન માટે લવજીભાઈના યોગદાનની નોંધ લીધી છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા બાદ લવજીભાઈએ સરકારનો આભાર માન્યો હતો. તેમની આ સિદ્ધિથી સમગ્ર ઝાલાવાડ પ્રદેશનું નામ રોશન થયું છે. આ એવોર્ડ માત્ર લવજીભાઈ માટે જ નહીં પરંતુ ગુજરાતની સમૃદ્ધ કળા પરંપરા માટે પણ ગૌરવની ક્ષણ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.